તમે કોઈ જગ્યાએ રિસેલ પ્રોપર્ટી લેવા માગતા હોય તો આ વિડીયો ખાસ જોજો. બરાબર છે. આપણે કોઈ જગ્યાએ રિસેલ પ્રોપર્ટી લઈએ છીએ તો કેવું થાય છે કે કોઈ જગ્યાએ આપણે પ્રોપર્ટી ગમી હોય તો એ પ્રોપર્ટીની અંદર ક્યાંક ના ક્યાંક એ જે સેલર છે એની લોન ચાલુ હોય. બરાબર છે. હવે જ્યાં સુધી એ લોન ભરે નહીં, બરાબર છે, એનઓસી લે નહીં અને પ્રોપર્ટી ફાઇલ છોડાવે નહીં, ત્યાં સુધી આપણે દસ્તાવેજ કરી શકીએ નહીં. બરાબર છે. તો એવા કેસમાં ટ્રાન્ઝેક્શન ક્યાં ના ક્યાં અટકી જાય છે, મતલબ કે ટ્રાન્ઝેક્શન તમારું ક્યાંક ના ક્યાંક સ્ટોપ થઈ જાય છે. તો એવા કેસની અંદર જો સામેવાળી પાર્ટીની લોન હોય અને આપણે બી લોન લેવાની હોય તો એમાં બેંક આપણને એક સારી પ્રોડક્ટ ઓફર કરે છે જેને કહેવાય છે સેલર-બેટી ટ્રાન્સફર. બરાબર છે. કે એની અંદર ફોર એક્ઝામ્પલ પ્રોપર્ટીની વેલ્યુ છે 60 લાખ રૂપિયા, એનો દસ્તાવેજ થયેલો છે ફોર એક્ઝામ્પલ 45 લાખ રૂપિયા અને પાર્ટીની લોન ચાલુ છે માન લો કે 40 લાખ રૂપિયા. તો આપણી બેંક શું કરે છે કે સીધું જે સામેવાળીની લોન ચાલુ છે એના નામનો ચેક એ બનાવીને સીધું એનામાં બેલેન્સ ટ્રાન્સફર કરી દે છે અને ત્યાંથી એ પ્રોપર્ટી ફાઇલ રિલીઝ કરે છે અને એનઓસી રિલીઝ કરી દે છે. બરાબર છે. એના પછી આપણે દસ્તાવેજ કરી શકીએ છીએ. હવે માન લો કે ભાઈ આ વસ્તુ થઈ ગઈ અને સામેવાળી પાર્ટી ફરી ગઈ તો આમાં તો બધા લટકી જાય. તો એ કેસમાં શું થાય કે બેંક જે આપણી છે ને એમાં ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ કરાવે કે ભાઈ આપણે એઝ અ બાયર અને સામેવાળી પાર્ટી સેલર અને બેંક વચ્ચે એગ્રીમેન્ટ થાય છે. બરાબર છે. કે ભાઈ આ જે અમે સામે સેલર-બેટી કર્યું છે એ પ્રોપર્ટીનો દસ્તાવેજ તમારે બેંકમાં જમા કરાવવો પડશે અને સાથેનું મોર્ગેજ બી તમારે જમા કરાવવું પડશે. તો બરાબર છે. તો આ રીતે આપણે આ બેંકની જે ફેસિલિટી છે એનો ઉપયોગ કરીને આપણે આ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. ખાસ કરીને આ વસ્તુ રિસેલ પ્રોપર્ટીમાં બહુ કામમાં આવે છે. બરાબર છે. તો આવા જ નોલેજવાળા વિડીયો માટે પેજને ફોલો કરો, નીચે કમેન્ટ કરો. થેન્ક યુ.